આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે એમને પુષ્પાંજલિ અર્પણ કરી અને સમગ્ર ડીસા શહેર ભારતીય જનતા પાર્ટી કાર્યક્રમ આજે કરેલ છે. એમને પુષ્પાંજલિ અમે અર્પણ કરી છે. દીકરી બોલવું સજ્જનતા દાતારી સુરબંધ એતા અભ્યાસે ન મિલે એ તો બિના કૃપા ભગવાન. આ ભગવાનની કૃપા હોય ત્યારે મળે છે. સરદાર સાહેબ જેવા લોખંડી પુરુષ જેને મહાત્મા ગાંધીએ લોહ પુરુષ અને સરદાર સાહેબનું જ્યારે એમને બિરુદ આપ્યું હોય અને સમગ્ર ભારતને એક કરી અને અખંડ ભારતની જેમણે રચના કરી છે એવા સરદાર વલ્લભભાઈ પટેલની જ્યારે આજે જન્મજયંતિ છે તો એને આજે અમે બધાએ ખૂબ જ ધામધૂમથી ઉજવી છે. સૌપ્રથમ આ દેશમાં આપણા ગુજરાતના પનોતા પુત્ર અને ભાવનગરથી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ સાથે સૌપ્રથમ સંવાદ કરી અને પહેલું રજવાડું ભારતના ચરણોમાં ધરવાનું જે ભગીરથ કાર્ય કર્યું છે. અને એ પછી લગભગ 562 જેટલા રજવાડાઓનું એકત્રીકરણ કરી અને અખંડ ભારતની રચના કરી અને સરદાર વલ્લભભાઈ પટેલ ખરા અર્થમાં લોહ પુરુષ સાબિત થયા છે. એમની જન્મજયંતિ નિમિત્તે અમે કોટી કોટી વંદન કરીએ.